તો જય માતાજી મિત્રો, આજના નવા બ્લોગમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। મિત્રો આપણે આવી ગયેલા ખેતરની અંદર અને ખેતરમાં જો તમે એકદમ લીલોછમ નજારો જોવા મળે છે। તો મિત્રો આ ચોમાસાની સિઝન છે એટલે કેટલું સુંદર સરસ મજાનું વાતાવરણ છે ખેતરની અંદર। તો મિત્રો વિડીયોને લાઈક કરતા રહેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને કોમેન્ટ કરતા રહેજો। તો મિત્રો આપણે આવેલા આજે ખેતરની અંદર ઘાસ લેવા માટે। તો તમે આ જોઈ શકો છો કે અમે ઘાસ પણ વાળી દીધું છે અને અહીંયા કામનો ભારો પણ બંધાય છે। તો મિત્રો આજનો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। અને મિત્રો હા, તમને એક વસ્તુ બતાવું છું કે આ ખેતરની અંદર આ એક કેવો વેલું છે, તમે આ વેલાને તમે કયા નામથી ઓળખો છો કોમેન્ટ કરી દેજો। કે આ વેલો ખાસ કરીને લોકો આ વેલાને કાપીને બજારની અંદર વેચતા હોય છે। તો શું કામમાં આવે છે કે આ કઈ દવામાં વપરાય છે કે આ લોકો આ વેલાને કાપીને વેચે છે બજારની અંદર? તો મિત્રો કોમેન્ટ કરતા રહેજો, બરાબર। જય માતાજી બધાને।